પદ્માને કેજો મારા જાજા કરીને જુહાર, અધૂરી રહી મારી પ્રીતળી રે મારા। કોણે આવું વિચાર્યું છે કે મહેશભાઈ રાયકા આવું ગીત ગાશે કે મામા મારી પદ્માને કહેજો મારા જાજા કરીને જોહાર, અધૂરી રહી મારી પ્રીતળી। એ ગીતના શબ્દો ખરેખર આજે મહેશભાઈ રાયકા માટે સાચા પડી ગયા છે। અને તમને બધાને ખબર છે કે હમણાં 2 દિવસ પહેલા જે આપણા રબારી સમાજનું અનમોલ રતન અને સમગ્ર વાવથરાદ અને આપણા ગુજરાતનું ગૌરવ એવા મહેશભાઈ રાયકાનું જે હમણાં 2 દિવસ પહેલા એટલે કે 25/7/2026ના રોજ જે દુઃખદ અવસાન થયું છે। અને આ અવસાનના સમાચાર સાંભળી સમગ્ર એમના ગામ લોકો અને એમના પરિવાર લોકો અને એમના જેટલા પણ ફોલોવર મિત્રો હતા એ બધાને અંદર દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે, એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અને થોડા ટાઈમ પહેલા એમને કારની અંદર જતા હતા ત્યારે જે આ ગીત ગાયું હતું કે મામા મારી પદ્માને કહેજો મારા જાજા કરીને જોહાર, એ ગીત તમને આગળ પૂરું સંભળાવું છું। પરંતુ આ ગીતના જે અત્યારે મહેશભાઈ રાયકા માટે જે શબ્દો સાજા પડ્યા છે ને એ સાંભળી અને ખરેખર યાર આપણું પણ હૃદય કંપી ઉઠે છે। મહેશભાઈ રાયકાની ખરેખર યાર પ્રીતળી અધૂરી રહી ગઈ। તો તમે સૌથી પહેલાં એકવાર એમનો જે આ ગીત ગાતો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે વાયરલ થઈ રહ્યો છે ને એ વિડીયો જોઈ લ્યો। અને આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા લોકો આની અંદર કોમેન્ટ કરી રહ્યા છે। મહેશભાઈની આંખની અંદર જે આંસુ છે તમે ધ્યાનથી વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે કે આ જ્યારે ગીત ગાતા હોય છે ત્યારે એમની આંખની અંદર જળજળિયા આવી જાય છે, આંસુ આવી જાય છે। તો પહેલેથી તેઓ કંઈક તકલીફની અંદર હશે એવું આ વિડીયો ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ। તો તમે એકવાર આજનો આ વિડીયો જોતા જો અને કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો જેથી કરીને મહેશભાઈ રાયકાની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે। અને અત્યારે આવા બધા વિડીયો જોઈએ અને આપણને ખૂબ દુઃખ થાય છે કારણ કે ફરી વખત આપણા ગુજરાતને આવો યાર વિરલો જે રતન કહેવાય એવા મહેશભાઈ રાયકા જેવો કોઈ કલાકાર ના મળી શકે। બહુ મજબૂત અવાજ હતો અને ખૂબ સારા એવા સિંગર હતા, સમાજનું નામ રોશન કર્યું હતું। પરંતુ હવે કોણે વિચાર્યું હતું કે એમની સાથે આવું થશે, કોણે વિચાર્યું કે તે આવું કરશે। કદાચ સમય સંજોગ એવો બની ગયો હશે, એમને એવું નહીં કરવું હોય તો પણ સમય એવો આવી ગયો છે એટલે મજબૂરી ખાતર કરવું પડ્યું છે। સૌથી પહેલાં તમે એકવાર આજનો વિડીયો જોતા જો અને બધાને નમ્ર વિનંતી છે કે ભગવાને જિંદગી એકવાર આપી છે તો ખૂબ સારી રીતે જીવો। જીવનની અંદર જે દુઃખ સુખ આવતા રહે છે, તકલીફો બધાને હોય છે, એ તકલીફોનો સામનો કરતા શીખો। આવી રીતે ખોટા પગલાં ના ભરશો। એકવાર કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો ને સૌથી પહેલાં એમનું જે આ ગીત છે એ મામા મારી પદ્માને કહેજો એ સાંભળતા જો।